કૃષ્ણ, હું છું વૈશાલી સોની. વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે. ઉપમા બનાવવા માટે આપણે સૌ પ્રથમ લેશું 1 વાટકી સોજી, ડુંગળી, કોથમીર, સિંગદાણા, 1 લીંબુનો રસ, 8 થી 10 લીલા મરચાં વાટેલા, ચણાની દાળ અને અડદની દાળ 2 1 ચમચી લેશું, રાઈ, ચપટી કિંગ, ગરમ મસાલો, ટામેટા, કેપ્સિકમ, લીલું મરચું, સુધારેલું 1 વટાણા અને મીઠું. સૌ પ્રથમ આપણે સોજી શેકી લઈશું. એના માટે આપણે એક કઢાઈ લીધી છે, એમાં તેલ થોડું મૂક્યું છે અને આપણે એમાં આ સોજી એડ કરી દઈશું. એ સોજીને આપણે મીડિયમ ટુ લો ફ્લેમે શેકવાની છે થોડી વાર. ત્યારે આપણે ગળા પડવાની સંભાવના ન રહે અને સોજી એકદમ મસ્ત થાય છે આપણી, અને ઉપમા બહુ સરસ થશે. સોજીને સતત આવી રીતે હલાવતા રહેવાનું છે એટલે નીચે એ દાજે નહીં સહેજે, અને એને 5 મિનિટ જેવું થશે આપણે સોજીને શેકાતા. અને સોજી શેકાશે એટલે એમાંથી સરસ સ્મેલ પણ આવવા માંડશે. જો આપણી 5 મિનિટ થઈ ગઈ છે, સોજી સરસ શેકાઈ ગઈ છે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને એક વાસણમાં એને કાઢી લઈશું. રાઈ નાખીશું. હવે આપણે અંદર અડદની દાળ અને ચણાની દાળ નાખીશું. હવે એને તેલમાં થોડી શેકાવા દઈશું. હવે આમાં આપણે સિંગદાણા નાખીશું. આમાં આપણે મીઠા લીમડાના પાન નાખીશું. લીલા મરચાં નાખીશું. ડુંગળી નાખીશું. હવે આપણે ડુંગળીને થોડી વાર સાતળવા દઈશું. હવે આપણે એમાં વટાણા નાખી દઈશું, કેપ્સિકમ નાખી દઈશું. વટાણા અને કેપ્સિકમ નાખીને આપણે એને થોડી વાર સાતળવા દઈશું. હવે આપણે બધું સરસ સાતળાઈ ગયું છે. આપણે એમાં લીલા મરચાંને ક્રશ કરેલા નાખી દઈશું. હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં પાણી નાખીશું. હવે આપણું પાણી સરસ ઉકળવા માંડ્યું છે એટલે આપણે એમાં સોજી એડ કરી દઈશું. આપણે એમાં આ લીંબુનો રસ એડ કરી દઈશું. આપણે એમાં ગરમ મસાલો નાખીશું. આપણે એમાં ટામેટા નાખીશું. અને થોડા લીલા ધાણા નાખીશું. હવે આપણે એમાં મીઠું એડ કરીશું.